હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું ઉનાળાની સ્પેશિયલ રેસીપી એવી દહીંવડા. દહીંવડા બનાવવા માટે મેં એક જ સરખા માપના 2 બાઉલ લઈ અને 1 બાઉલ મેં મગછળી દાળ લીધી છે અને 1 બાઉલ સેમ એવડું જ દાળ લીધી છે અડદની. બંને દાળ મેં અહીંયા ફોતરા વગરની જ લીધી છે, જેને હું પહેલા 2 પાણીએથી સરસ ચોખ્ખી રીતે ધોઈ લઉં છું. તો દાળ ધોઈ લીધી છે અને દાળ ડૂબી જાય એ રીતે એક મોટા વાસણમાં હું તેને પલળવા માટે રાખી દઉં છું. દાળ પલાળવા માટે મેં ગોળાના માટીના માટલાના ઠંડા પાણીનો જ ઉપયોગ કરેલો છે. આ બધી દાળ 4 થી 5 કલાક માટે મેં પલળવા રહેવા દીધી હતી અને બધી દાળ એક સરખી સરસ પલળી જાય એટલે હું મોટા મિક્સર જારમાં થોડી દાળ અને જરૂર જેવું લાગે તો 2 થી 3 સ્પૂન જેટલું પાણી એડ કરી અને હું પહેલી જ વારમાં આદુ અને મરચું બંને સાથે ક્રશ કરવામાં લઈ લઉં છું. જે પ્રમાણે દાળ હોય એ પ્રમાણે તમે આદુ મરચું તમારા ટેસ્ટ મુજબ લઈ શકો અને આ રીતે પીસવાના છે. તમે જોઈ શકો છો, બહુ ઝીણું પણ નહીં અને બહુ જાડું પણ નથી રાખવાનું. આપણે ભજીયા પાડીએ એ રીતે આ રીતે તેલમાં પડે એટલું ઘાટું રાખવાનું છે. પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં બધું જ મિક્સર જારમાં સરસ રીતે ક્રશ કરી અને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવી લેવાનું છે. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. એક બાજુ મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તેલને હું ધીમા ગેસ ઉપર ગરમ થવા રાખી અને સાઈડમાં આખું જીરું જે આપણે રસોડામાં આપણે વઘાર કરવામાં લઈએ છીએ તે આખું જીરું હું લોઢીને ગરમ કરી અને એના ઉપર ધીમા ગેસ ઉપર જીરું આ રીતે ફેરવતા શેકી લેવાનું છે. જે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શેકવાનું છે. ગેસની ફ્લેમ જો ફૂલ હશે તો જીરું બળી જશે અને અંદરથી સરસ ટેસ્ટી નહીં બને. તો ધીમા ગેસ ઉપર આ રીતે બ્રાઉન કલર થાય અને સરસ ક્રિસ્પી જેવું લાગે એટલે મિક્સર જારની અંદર અથવા ખાણની દસ્તાની મદદથી તેને આ રીતે અધકચરું કરી લેવાનું છે. તો એટલી વારમાં આ સાઈડ તેલ ગરમ થઈ જાય એટલે સ્પૂનથી અથવા હાથથી ફાવે તો હાથથી આ રીતે વડા પાડી લેવાના છે. નાના કે મોટા તમે લઈ શકો છો. આમાં કોઈ જ મેં સાચીના ફૂલ કે ઈનોનો ઉપયોગ નથી કર્યો. તો પણ સરસ જાળીદાર અને ફૂલેલા વડા એકદમ સરસ થઈ જાય. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે તળવાના છે અને તળાઈ જાય એટલે મેં એક ડીશમાં લઈ લીધા છે. જે તમે જોઈ શકો છો કે મસ્ત જો જાળીવાળા થઈ ગયા છે, કાચા પણ નથી રહ્યા અને મીડિયમ ગેસ ઉપર રાખીએ એટલે ઉપરથી ને કલર સરસ દેખાય છે. આ રીતે હું બધા જ વડા એક પછી એક તળી લઉં છું. બીજી વાર પણ મેં આખું બાઉલ ભરી અને આ રીતે વડા તરવા મૂકી દીધા છે અને બધા જ વડા તરાઈ જાય એટલે મેં પાણી લીધું છે ગોળાનું, એની અંદર થોડી વાર વડાને આ રીતે રાખી અને પછી પાણી નિતારી અને બધા વડા આ રીતે કાઢી લીધા છે. કલર ચેન્જ થઈ ગયો છે પાણીના હિસાબે. એકદમ સોફ્ટ વડા, જાળીદાર અને એટલા ટેસ્ટી થઈ ગયા છે. આદુ મરચું આપણે પીસવામાં નાખ્યું હતું, પછી બધા જ પીસાઈ જાય એટલે એમાં સ્વાદ પ્રમાણે મેં ખીરામાં જ મીઠું એડ કરી દીધું હતું. સાઈડમાં હું મોળું દહીં, એમાં થોડું સંચર અને દળેલી સાકર અથવા દળેલી ખાંડ નાખી અને આ રીતે હલાવી લેવાનું છે. જો વધારે હોય તો બ્લેન્ડર મારી શકાય છે. પ્લેટ તૈયાર કરવા માટે હું વડું આખું નહીં મૂકું, સેજ આ રીતે ક્રશ કરી આમ અંગૂઠાની મદદથી અને ખોલી નાખવાનું છે વડું, જેથી જમવામાં ફાવે. આ રીતે 4 થી 5 વડા મેં પ્લેટ કરવા માટે લીધા છે અને એની ઉપર સાકર અને સંચળ વાળું દહીં હું આ રીતે લઈ લઉં છું. દહીં તમને જેટલું ફાવતું હોય એ રીતે ગળાશ અને મીઠું કે સંચળ તમે લઈ શકો છો. ઉપરથી આપણે જે શેકેલા જીરાનો ભૂકો કર્યો છે એ લેવાનો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. થોડું લાલ મરચું પાવડર લીધું છે મેં અહીંયા અને ઝીણા સમારેલા ધાણાનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે.
જે બધી વસ્તુ ઘણા દહીંમાં પણ મિક્સ કરી દે છે, જેથી સર્વ કરતા ફાવે. થોડા કાજુ ટુકડા મેં લીધા છે અહીંયા. જો તમને અનુકૂળ લાગે તો